सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 406 श्लोकથી मायामात्रमिदं द्वैतम् अद्वैतं परमार्थतः इति ब्रूते श्रुतिः साक्षात् सुषुप्तावनुभूयते। अनन्यत्वम् अधिष्ठानात् आरोप्यस्य निरीक्षितम् पंडितैरज्जुसर्पादौ विकल्पो भ्रान्तिजीवनः चित्तमूलो विकल्पोऽयम् चित्ताभावेन कश्चन अतश्चित्तं समाधेहि प्रत्यग्रूपे परात्मनि। તો અત્યારે ચર્ચા ચાલે છે કે કેવી રીતે દ્વૈત સંપૂર્ણપણે મિથ્યા છે, માત્ર અદ્વૈત જ સત્ય છે, એ ચર્ચા ચાલે છે. તો કયું માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. દ્વૈત કેવું છે તો કયું માયા માત્રમ, માત્ર માયાની જ ઉપજ, માયા જ એટલે જાદુ એટલે કે દેખાવ છે. તો પછી સાચું શું છે તો એ પણ સ્પષ્ટ કહ્યું અદ્વૈતમ પરમાર્થતઃ. પરમાર્થ એટલે સત્ય, પરમાર્થ એટલે અબાધિત સત્તા, અબાધિત એનો ક્યારેય બાદ જ ન થાય. તો પારમાર્થિક સત્તા અથવા તો અબાધિતમ સત્યમ શું છે અદ્વૈત. અને જેનો જે છે જ નહીં, જે માત્ર જાદુ છે, માત્ર આભાસ છે, એ શું છે તો કયું એ શું છે અદ્વૈત. આ જગત જેનો દેખાવ છે એ કેવું છે એ સત્ય છે, પણ જે દેખાવ છે એ કોણ છે માયા. અને તો આવું ક્યાંથી તમે લઈ આવ્યા તો કે છે ઇતિ બ્રૂતે શ્રુતિ સાક્ષાત. માંડુક્યમાં આવું કહ્યું છે. અનેક જગ્યાએ શ્રુતિમાં દ્વૈત મિથ્યા છે અને અદ્વૈત જ સત્ય છે, અનેક જગ્યાએ બતાવવામાં આવ્યું છે. પણ કે આનો અનુભવ થાય છે કે નહીં તો કે હા સુષુપ્ત નથી. અવાજ આવતો? હા અવાજ વધારો. સુષુપ્તો અનુભવ. નેક્સ્ટ ટાઈમ હું નવું મારું માઇક જ લઈ આવીશ. પેલું
સુષુપ્તો અનુભૂયતે. આ અદ્વૈતનો, ભેદના અભાવનો ક્યારે અનુભવ થાય છે? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં અનુભવ થાય છે. સુષુપ્તિમાં આપણને અવાજ સંભળાય છે હવે? સુષુપ્તિમાં દ્વૈતનો અનુભવ થતો જ નથી. એટલે એક અનુભવનો વિષય તો છે, સ્વાવ જ આપણા અનુભવનો વિષય નથી એવું નથી. એક તો સુષુપ્તિમાં દ્વૈત નથી, પણ ત્યાં મન હાજર ન હોવાને કારણે આપણને ખ્યાલ નથી આવતો, સમજ નથી. પણ ઉઠીને કહીએ છીએ કાંઈ નહોતું, આનંદ હતો પણ બીજું કાંઈ હતું નહીં. તદુપરાંત માણસ જ્યારે બહુ આનંદમાં હોય, એકદમ આનંદમાં ગરકાવ થઈ ગયા હોય, ત્યારે પણ દ્વૈત નથી. તમે જોજો, ત્યારે કોઈ પણ એવો પ્રસંગ હોય જેમાં બધા સાથે આપણને કોઈ ભેદભાવ ના હોય, બધા એકદમ મનમેળ હોય, એવો કોઈક પ્રસંગ હોય, બહુ ઓછા હોય એવા પ્રસંગ, પણ એવો પ્રસંગ હોય તો ત્યારે તમે જોજો ત્યાં ઐક્ય હોય છે, ત્યાં ઐક્ય હોય છે. તદુપરાંત આપણે જ્યારે સમાધિમાં હોઈએ ત્યારે પણ એનો અનુભવ છે. શેનો અનુભવ છે? અદ્વૈતનો. એટલે કે છે આ અદ્વૈત એ સાવ અનુભવ નથી એવું નથી, આમ તો એ સતત થાય છે, પણ એની સમજ આપણને હોતી નથી. અને દ્વૈતનો ત્યારે આ ત્રણ વસ્તુમાં અભાવ હોય છે. માણસ બેભાન થઈ જાય ત્યારે પણ દ્વૈતનો અભાવ છે, ત્યાં દ્વૈત હોતું જ નથી. એટલે એ વસ્તુ કઈ. તો પછી કે છે જે જ્યારે દેખાય છે ત્યારે કેવું છે? જ્યારે દ્વૈત અનુભવાય છે ત્યારે પણ વોટ ઇઝ ઇટ્સ રિયાલિટી, એની સત્યતાની, અથવા તો એ સત્ય કઈ પ્રકારનું, જે દેખાય છે એને કઈ કેટેગરીમાં મૂકવું, અથવા તો એ શું છે? તમે કહ્યું અદ્વૈત જ સત્ય અને દ્વૈત મિથ્યા, તો એ બંને વચ્ચે જે સત્ય છે અને મિથ્યા છે એ બંને વચ્ચે સંબંધ કેવો છે? દ્વૈતથી અદ્વૈત કઈ રીતે પહોંચી શકાય? તો કે દ્વૈતથી અદ્વૈત નહીં પહોંચાય. દ્વૈતનો બાદ કરશો ત્યારે જ અદ્વૈત અદ્વૈત છે જ, પણ જ્યાં સુધી દ્વૈત અને અદ્વૈત વચ્ચે સંબંધ કેવો છે? તો એ કહ્યું આમ સંબંધ છે જ નહીં, છતાં પણ અહીંયા કેવું હોય તો કેવો છે? અનન્યત્વમ અધિષ્ઠાનાદ આરોપ્યસ્ય નિરીક્ષિતમ. કેવું છે? આ વસ્તુ જોવામાં આવી છે. શું આવ્યું છે? કે અનન્યત્વમ અધિષ્ઠાનાદ આરોપ્યસ્ય, જે આરોપ છે, જે અધ્યારોપિત છે. કોણ? તો કે સર્પ. સર્પ અધ્યારોપિત છે કોના ઉપર? રજ્જુ ઉપર. તો આ સર્પ અને રજ્જુ વચ્ચે કેવો સંબંધ છે? અનન્યત્વમ. ગયા વખતે આપણે ચર્ચા કરી. અભેદનો નહીં, આ બે શબ્દ છે, બે સંબંધ હોઈ શકે. અભેદ, બંને હંમેશા એક જ હોય, એને અભેદ કહેવાય. છૂટા જ ના પડે, હંમેશા સાથે ને સાથે જ હોય, એને શું કહેવાય? અભેદ. તો શું થાય? અભેદ હોય તો શું થાય? તમને ખબર પડી કે બંને સત્ય થયું, કારણ કે એ છૂટું જ ના પડે. છૂટું જ ના પડે. જેવી રીતે પેલી ગાય અને ગોદડી, ગાય હોય ત્યાં ગોદડી હોય જ. આને કહેવાય અભેદ. અનન્યત્વમ એટલે શું? જે રજ્જુ અને સર્પ વચ્ચે જે છે એ કેવું છે? અનન્યત્વમ. અનન્યત્વમ એટલે રજ્જુને કારણે સર્પ દેખાયો, અને દેખાય છે ત્યારે પણ એ છે નહીં. રજ્જુને લઈ લો તો સર્પનો અનુભવ થવાનો નથી. અથવા તો એના માટેનું સ્ટાન્ડર્ડ આપણું દ્રષ્ટાંત છે કયું? કે આ માટી અને ઘડા વચ્ચે કઈ પ્રકારનો સંબંધ છે? સંબંધ જ નથી, પણ સંબંધ હોય તો કઈ પ્રકારનો છે? અનન્યત્વમ. અભેદ નહીં. ગયા વખતે અમે બહુ બતાવ્યું. અભેદ હોય તો શું થાય? કે જ્યાં જ્યાં માટી હોય ત્યાં કોણ હોવું જોઈએ? ઘડો હોવો જોઈએ. એને અભેદ કહેવાય. જ્યાં માટી છે, જ્યાં માટીનું ઢેફું પડ્યું હોય ત્યાં ભેગો કોણ હોય? ઘડો હોય.
જ્યાં પ્લેટ હોય ત્યાં ભેગો કોણ હોય? ઘડો હોય. જ્યાં કુંડું હોય ત્યાં ભેગું કોણ હોય? ઘડો હોય. આને અભેદ કહેવાય. હવે અનન્યત્વમ ઉપર જઈએ. માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો નથી. તો ઘડાનો સંબંધ કેવો થયો? માટી ઉપર આધારિત. માટી ન હોય તો ઘડો છે નહીં, પણ ઘડો ન હોય તો પણ માટી હોઈ શકે. સમજ પડી? એને કહેવાય અનન્યત્વમ. એક છે તો બીજું છે, એક નથી તો બીજું નથી. પણ પેલું તો છે, માટી હંમેશા, દ્રષ્ટાંત પૂરતું, માટી હંમેશા ઘડા વગર હોઈ શકે. ઘડાને માટે એવું નથી, ઘડો ના હોય માટી ના હોય તો. સુવર્ણ અને અલંકાર પણ આપણે લઈ શકીએ. અલંકાર સુવર્ણ વગર હોય જ ના શકે. અલંકાર, બંગડી ક્યારે સુવર્ણ વગર ના હોઈ શકે, પણ સુવર્ણ બંગડી વગર હોઈ શકે. હોઈ શકે. ખાણમાં છે સુવર્ણ, નેકલેસમાં સુવર્ણ છે, કંદોરામાં સુવર્ણ છે, અને એકેય ના હોય ત્યારે લગડી રૂપે હોય. ભગવાને જેવું બનાવ્યું છે ખાણમાં હતું એ કેમિકલ રૂપે તો ત્યાં છે જ, મેટલ રૂપે તો છે જ. ધેટ મીન્સ કઈ વસ્તુ સત્ય છે? સુવર્ણ. અલંકાર તો ડિપેન્ડન્ટ છે, અને ખરેખર તો જ્યારે સુવર્ણ છે ત્યારે સુવર્ણની દ્રષ્ટિએ તો અલંકાર છે જ નહીં. વોટ ઇઝ અલંકાર? સુવર્ણ કે છે મને તો અલંકાર ક્યાંય દેખાતો જ નથી, હું તો સુવર્ણ જ છું. પેલા સોનીને સુવર્ણ જ દેખાય, બીજા બધાને દેખાય કે ના આટલા અલંકાર, ને છોકરીઓને દેખાય અલંકારો, પણ પેલા સોનીને તો શું દેખાય? બાકી મા બાપને સોનું જ દેખાય. અમુક ઉંમર થઈ ગયા પછી અલંકાર ના દેખાય. એમને શું થાય? તોલા તોલા તોલા, કેટલા તોલા. હજી આને આપવાનું છે, આ દીકરીને આપવાનું છે, વહુને આપવાનું છે, અને એની દીકરીને આપવાનું છે, આના લગ્ન થયા એને, એ લોકોને તો તોલા જ દેખાય, મીન્સ સુવર્ણ દેખાય. દેટ મીન્સ કે સુવર્ણ સત્ય છે, અલંકાર આરોપિત છે. બસ એ કહ્યું. પંડિત લોકો આવું કે છે, સામાન્ય વ્યક્તિ નહીં. સામાન્ય વ્યક્તિ તો સુવર્ણ અલંકારને જ સત્યતા આપે છે, પણ પંડિત કે છે કે આ પ્રકારનો અધ્યારોપ અને અધિષ્ઠાન વચ્ચે સંબંધ છે. આમાં ભલભલા ખોવાઈ જાય છે. વૈજ્ઞાનિકો પણ એમ કે છે ના, જગત અને બ્રહ્મ વચ્ચે, જગત અને સત્ય વચ્ચે શું સંબંધ છે? કનેક્શન છે. જગતનું નિરીક્ષણ કરો, પછી બધી વસ્તુઓ એના કારણમાં મળી જાય. એ વસ્તુ એના કારણમાં મળી જાય. આ ટેબલને તોડી નાખો તો લાકડામાં મળી જાય, લાકડાને તોડી નાખો તો પૃથ્વીમાં મળી જાય, પૃથ્વીને શોધતા જાઓ ને તો એ એના કારણમાં મળી જાય. આમ એક વસ્તુ કાર્ય કારણમાં મળતી જાય, છેલ્લે આવે એટમ, પ્રોટોન, આ બધું ઝીણું. પછી એ બધું છેલ્લે ક્યાં જશે? તો કે એનું સત્ય. આપણે શું કહીએ છીએ? કાર્યથી કારણમાં જઈ શકાય એવું આ કાર્ય કારણનો સંબંધ નથી. કાર્ય અને કારણ વચ્ચે તમને એક ગણિતનો સંબંધ દેખાય છે કે કાર્ય ઉપરથી કાર્યને તોડતા જાઓ, એનું સત્ય શોધતા જાઓ તો કારણમાં પહોંચાશે. પણ અહીંયા કેવું છે? કાર્ય કારણ ઉપર આરોપિત છે. સત્ય હોય ને તો બંને વચ્ચે કનેક્શન હોય. સમજ પડે છે હું શું કહું છું? સત્ય હોય તો તમે કનેક્ટ કરી શકો, પણ આ તો અધ્યારોપ એટલે કે કલ્પના. સર્પ અને રજ્જુ વચ્ચે શું કનેક્શન? સર્પ રજ્જુ ઉપર કલ્પિત છે, વાસ્તવિક નથી. એમ જગત કાલ્પનિક છે, વાસ્તવિક નથી. એટલે એ બંને વચ્ચે એવું એકને એક બે જેવું ગણિત કે કનેક્શન કે સંબંધ નથી. એટલે વૈજ્ઞાનિકો તો એ સત્યને શોધવા માટે હજી નીચે, હજી ગોડ પાર્ટિકલ ને ફલાણો પાર્ટિકલ એમ જ શોધવાનો પ્રયત્ન કરે છે.
પણ એમ નહીં મળે, કારણ કે આ અધ્યારોપિત છે અને જગત જે કાલ્પનિક છે એનું સત્ય છે આત્મા. આત્મા એનું સત્ય છે. જે આ બહાર છે એનું સત્ય ક્યાં છે? આત્મા. અંદર એટલે આ શરીર એ અંદરના, શરીરની અંદર એટલે શું થાય કે શરીર સત્ય થઈ ગયું. સત્ય, અરે શરીર પણ જગતનો ભાગ છે. આ શરીર પણ કેનો ભાગ છે? જગતનો. આપણું મન પણ શેનો ભાગ છે? જગતનો. આ બધી વસ્તુ અધ્યારોપિત છે. કોના ઉપર અધ્યારોપિત છે? આત્મા. આત્મા એટલે શું? નિર્વિકલ્પ, નિરાકાર, નિર્ગુણ. જેને માત્ર કેવું હોય તો કઈ રીતે કહી શકાય? છે, છે, છે. અને છે બહાર લાગે આપણને કે આ છે, એવું છે ને એટલે જ આપણે કઈ છું, છું, બસ. આ પ્રકાર એટલે વિકલ્પ કેવો છે? ભ્રાંતિ. વિકલ્પ એટલે કલ્પના. વિવિધમ કલ્પ્યતે, જેની વિવિધ રૂપે કલ્પના થાય એને કહેવાય વિકલ્પ. તો વિકલ્પનું અસ્તિત્વ કેવું છે? ભ્રાંતિ. વિકલ્પ, વિકલ્પ એટલે જગત અને જગતની સઘળી વસ્તુ, બધું જ વિકલ્પ એટલે ભ્રાંતિ. જો આપણે એને એકવાર સાચું માનીને પછી આપણો આખું જીવન એના ઉપર રચાતું હોય છે. આપણા સંબંધો, આપણી આશા, આપણી નિરાશા, આપણું માન, સુખ, દુઃખ, આનંદ બધો ક્યાં હોય છે? વિકલ્પ. વિકલ્પ. મારું ઘર, મારું ફેમિલી, મારું આ, મારી સંપત્તિ, મારું ફલાણું, મારું માન, મારું સ્ટેટસ. અરે ભાઈ, આ તું જેને આ કે છે એ વિકલ્પ છે, એ ભ્રાંતિ છે. ભ્રાંતિ જીવન. આ આવું છે. ભ્રાંત્ય જીવતી ઇતિ ભ્રાંતિ જીવન. જે ભ્રાંતિમાં જ જેનું અસ્તિત્વ છે, ભ્રાંતિમાં અસ્તિત્વ. જેમાં એમ જોયું પેલો શેખ ચલ્લી હોય ને, નસરુદ્દીન, એ કેવું થયું એને કે એ તો બિચારો કઈ કમાતો ધમાતો નથી. પછી એને કંઈક ધંધો શરૂ કર્યો અને તેલ લઈને જઈ રહ્યો છે, આવી કંઈક સ્ટોરી છે. અને એને સામે કોઈક મળ્યું એટલે કે છે ક્યાં જાઓ છો? એટલે કે છે કે હું તો આ તેલ વેચવા જાઉં છું અને એમાંથી મને આટલો આજે નફો થશે તો પછી એમાંથી હું પેલું લઈશ એમ કરતા કરતા દરરોજ 5 પૈસા વધશે, એમ મારું કમાવાનું વધશે અને પછી માતામાં લઈને જઈ રહ્યો છે અને આવી વાત કરે છે. એટલે પછી એમાંથી થોડો વધારે નફો થશે એટલે હું નાની રૂમ લઈ લઈશ, પછી એ રૂમ લઈને પછી વધારે નફો થશે એટલે લગ્ન કરીશ એટલે પછી મારે પત્ની આવશે એટલે બાળકો આવશે, આ બધું થશે. પછી બાળકો જોડે હું રમીશ અને પછી એક દિવસ અમારા બંને વચ્ચે ઝઘડો થશે અને એવું થાય બાળકો સાથે, એટલે બાળકો મને ખેંચતાણ કરતા હશે, એમાં એ આમામ થતું હશે ને ઝઘડા થશે ને એમાં ખરેખર પેલું માથામાંથી પડ્યું એટલે એની સાથે એનો ઝઘડો ને એનું ફેમિલી ને એનો દીકરો ને એનું કુટુંબ ને આ બધું એકી સાથે. પછી એ હતું જ ક્યાં? તો એ હતું જ નહીં, પણ એને તો બનાવ્યું ઘટાટોપ, જ્યાં છે જ નહીં કાંઈ. એટલે પંડિત લોકો આ જુએ છે કે આપણે તો એટલું હસીએ ને રડીએ ને બધું કેટલું ચાલે, આપણા બધા ઇમોશન્સ, બધી લાગણી બધું આમાં જ છે ને, આમાં જ છે. કેટલી આશાઓ હોય, પુત્ર આમ કરશે ને પુત્રી આમ કરશે ને એને અહીં ભણાવીશું ને એને અહીં મૂકીશું ને આને આમ કરીશું ને હું ત્યાં જઈશ ને ત્યાં ફરી, હજારો વસ્તુ હોય છે. ભલે રે, પણ એનું સત્ય જાણો. આમાંનું એકાદું બે ઓછું થાય તો ચિંતા નહીં. ચિંતા નહીં એટલે આપણા જીવન, આપણો એન્ડ નથી આવવાનો. આ બધું તો એન્ડમાં આ બધું છે જ નહીં. એનો શું એન્ડ? જે હોય એનો એન્ડ, જે છે જ નહીં એનો એન્ડ શું? આવ્યું નથી ગયું, શું આવ્યું શું ગયું? હતું જ નહીં તો આ સમજવું પડે. આ સમજીએ ને ત્યારે જ સમજ્યા. યહ પશ્યતિ સહ પશ્યતિ. બાકી તો આપણે ભ્રાંતિમાં બહુ જીવન જીવીએ છીએ અને એમાં ખલાસ થઈ જાય. ભ્રાંતિમાં ખલાસ થઈ જાય. એવું નહીં, બસ એ સમજાવે છે. તો હવે કે છે તો પણ આ ભ્રાંતિ આવી ક્યાંથી? ભ્રાંતિનું મૂળ કહો અમને. એટલે એ કહે
એ આપણે શ્લોક શરૂ કર્યો તો ભ્રાંતિ નિરાશ ઉપાયમ આહ. આ ભ્રાંતિનો નિરાશ, આ દૂર કેવી રીતે કરવી? તમે કહો છો કે તમે યુ આર ધ પ્રોબ્લેમ, તમારું ભ્રાંતિ સમસ્યા છે, તો એને દૂર કેવી રીતે કરવી? ઉપાયમ આહ, ઉપાય કહો. તો કે છે આપણે વાંચ્યું, ચિત્ત મૂલ વિકલ્પ અયમ. આ વિકલ્પ એટલે કે ભ્રાંતિ એટલે કે કલ્પના એટલે કે જગત. સર્પ તો બરોબર છે, એ તો દ્રષ્ટાંત છે. રજ્જુ સર્પમાં રજ્જુ સત્ય અને સર્પ મિથ્યા, પણ એ તો દ્રષ્ટાંત છે. આ દાર્ષ્ટાંતમાં શું છે? દાર્ષ્ટાંતમાં કોણ છે? જગત, પ્રકૃતિ કરતા જગત મિથ્યા, જગત કલ્પના અને હું સત્ય. હું એટલા વ્યક્તિ નહીં. કોણ? ચૈતન્ય, કોન્શિયસનેસ. હું ને કોઈ જાતિ નથી, હું ને કોઈ લંબાઈ નથી, હું ને કોઈ પહોળાઈ નથી, હું ને કોઈ આકાર નથી, આ કશું નથી. એટલે કે છે ચિત્ત મૂલ વિકલ્પ અયમ. આ જે જગત જે દેખાય છે ને વિકલ્પ, એનું મૂળ શું છે? ચિત્ત. ચિત્તને કારણે, આ ચિત્ત મીન્સ માઇન્ડ, એને કારણે આ આખો વિકલ્પ કે કલ્પના છે. હવે જો જેના કારણે હોય એ કારણ લઈ લેવામાં આવે તો શું રહે? ન રહે ને. જેમ માટી લઈ લઈએ તો ઘડો ન રહે, એમ ચિત્તને કારણે જગત, ચિત્તને કારણે વિકલ્પ. તો ચિત્તને લઈ લો, ચિત્તને ખસેડી લો તો શું થાય? જગત ન રહે. ચિત્ત અભાવે ન કશ્ચન, એ લઈ લો. એટલે કે છે અયમ વિકલ્પ ચિત્તમ બહિર્મુખમ મન. આ મનને કારણે જગત છે. કેમ? તમે સમજ પડી? મન જો માત્ર ચૈતન્ય છે, એ નિર્વિશેષ છે, પણ એમાં જ્યારે ડિસ્ટર્બન્સ થાય, એ નિર્વિકલ્પ ચૈતન્ય જ્યારે એક આકાર આવે એટલે શું થયો? વિકલ્પ. એ કઈ રીતે આકાર આવ્યો? તો કે છે એક વૃત્તિ આવે, થોટ. માત્ર ચૈતન્ય છે, સમજો. ચૈતન્ય એટલે છે, 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 છું, છું, છું. સત, 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 સત. એમાંથી શું જન્મ્યું? એક વૃત્તિ. વૃત્તિ એટલે શું? ખ્યાલ. શું? ખ્યાલ. ખ્યાલ એટલે શું? ખ્યાલ એટલે ધારો કે માઇક્રોફોનનો, ચાલો માઇક્રોફોન કરતા ક્લિપનો ખ્યાલ. હા, માત્ર ચૈતન્ય હતું. ચૈતન્ય કેવું કેવું હોય? નિરાકાર. નિરાકાર, તદ્દન નિરાકાર. નિરાકાર સાથે નિર્ગુણ પણ, આ બધું એક જ કહેવાય. એમાં એક ખ્યાલ. ખ્યાલ એટલે શું? વિચાર, વૃત્તિ. હવે મને કહો વિચાર એટલે જ શું થયું? સાથે એમાં એક આકાર હોય, એક આકાર હોય. હવે એ આકાર કોને કોને સંબંધિત હોય? આ એમને આકાર ના આવે, એ આકારને અનુરૂપ બહાર પદાર્થ હોય એનો જ આકાર આવે. આ ક્લિપ નામનો પદાર્થ અને આકાર એક વસ્તુ છે, સમજી લો. અંદર આવતો આકાર એટલે કે ખ્યાલ. ખ્યાલની સાથે હંમેશા કોણ હોય? એક પર્ટિક્યુલર નામ અને રૂપ હોય. નામ રૂપ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે પદાર્થ ને અનુરૂપ ખ્યાલ હોય. આ બહુ સમજવાનું જરૂર છે. આ ક્યારેય અલગ ના હોય. ખ્યાલ અને એને અનુરૂપ પદાર્થ એક હોય. એક હોય એટલે આપણા મનમાં ધારો કે પાણીનો ખ્યાલ આવ્યો તો પાણી બહાર છે, નામ અને રૂપ, એને અનુરૂપ પાણીનો ખ્યાલ આવે. રોટલી, તો રોટલી એ બહાર પદાર્થ છે, એને અનુરૂપ આપણામાં જમવાનો ટાઈમ થાય એટલે શું આવે? ખ્યાલ આવે. રોટલી, દાળ, ભાત, શાક, આ બધું જોયેલું એ ખ્યાલ આવે છે. એને અનુરૂપ બહાર એવા પદાર્થ છે. હા, હવે સમજો. કહેવામાં શું આવે છે કે જ્યારે ચિત્ત લઈ લો,
આ ખ્યાલ જતો રહે તો શું રહી જાય? ખ્યાલ નિરાકાર નિર્ગુણ ચૈતન્યમાંથી ખ્યાલ એટલે એક નામ અને રૂપ આવ્યા, પાછા જતા રહ્યા. તો ક્યાં ગયા? ક્યાં ગયા? ચૈતન્યમાં. ઉભા એમાંથી થયા, રહ્યા એમાં, પાછા એમાં જતા રહ્યા, પાછા આવ્યા, પાછા રહ્યા, પાછા એમાં જતા રહ્યા. તો અહીંયા કે છે આ જે ખ્યાલ છે ને એ જ જગત છે. ધીસ ખ્યાલ ઇટ સેલ્ફ, જેને અનુરૂપ 12 પદાર્થ છે એ જ જગત છે. એટલે ખ્યાલ જ જો ન આવે તો કોણ રહ્યું? ચૈતન્ય. તો અહીંયા કે છે કે ચિત્ત, દેટ મીન્સ શું થયું? એ ખ્યાલ બરોબર જગત. ખ્યાલ ઇઝ ઇક્વલ ટુ જગત. ખ્યાલ વૃત્તિ અંદર એને અનુરૂપ 12 પદાર્થ, પણ ખ્યાલ જ ન આવે, દેટ મીન્સ ચિત્ત જ ન હોય તો શું હોય? કોઈ જગત નથી. જગત નથી, એનો પેલું ચૈતન્ય છે પણ જગત છે નહીં. એ અહીંયા કે છે. અતઃ માટે સાધકે સત્યમાં રૂઢ થવા માટે શું પ્રયત્ન કરવો જોઈએ? શું સમજવું જોઈએ? અતઃ ચિત્તમ સમાધેહિ, ચિત્તનું સમાધાન કરી દો. એટલે કોનું સમાધાન? જગત. પણ આપણે અત્યારે જેની વાત ખ્યાલ, ખ્યાલને સંકેલી લો. સંકેલી લો અર્થાત ધીમે ધીમે એવો એક પ્રયત્ન કરો કે વૃત્તિ આવે નહીં. પહેલા, પછી આવશે એનો વાંધો નથી, પણ પહેલા સમજવા માટે ચિત્તમ સમાધેહિ. ચિત્તમ એટલે એક પછી એક પછી એક ખ્યાલનો પ્રવાહ જે વહે એને કહેવાય ચિત્ત. આ સમજો હા બરોબર. એક જ ખ્યાલ હોય તો એને આપણે વૃત્તિ કહીએ, વૃત્તિ. પણ જ્યારે વૃત્તિઓનો પ્રવાહ વહે અને આપણા ચિત્તમાં એવી એનો સ્વભાવ છે. હમણાં આ બાજુ જુઓ તો પિલરનો ખ્યાલ આવે, પછી હોર્ન સાંભળીએ એટલે ગાડીનો ખ્યાલ આવે, ગાડીમાંથી દુકાનનો ખ્યાલ આવે, દુકાનમાંથી વળી ભાઈ, અને પછી ખ્યાલની પરંપરા શરૂ થઈ જાય. આજે એક પછી એક જે ખ્યાલ આવવાના શરૂ થાય એટલે પછી હવે એક વૃત્તિ નહીં પણ શું બની ગયું? ચિત્ત. એક હોય ત્યારે વૃત્તિ કહેવાય, એનો પ્રવાહ વહે ત્યારે શું કહેવાય? ચિત્ત અથવા મન. આ એક જ વસ્તુ છે. તો હવે આપણે સમજ્યા જગત એટલે શું થયું? ખ્યાલ કે મન. ખ્યાલ અથવા મન. સમજ પડે છે? જગત ઇઝ ઇક્વલ ટુ મન, મન ઇઝ ઇક્વલ ટુ જગત. જગત એટલે મન, અને મન થી ભિન્ન જગત નથી. તો મન લઈ લો તો શું જતું રહ્યું? જગત જતું રહ્યું. એટલે કે છે તો પછી જગત જતું રહ્યું અને એને રહી જાય છે કોણ? તું કે અહીંયા કે છે તું ખ્યાલને દૂર કરીને તું શેમાં એને સમાવી દે? કેમાં સમાવી દે? ક્યાંથી ઉઠ્યું તું? એ ઉઠ્યું તો ક્યાંથી? ચૈતન્યમાંથી. હે, ખ્યાલ ઉઠ્યો તો ક્યાંથી? ચૈતન્યમાંથી ને. બધા સમજો છો ને? ખ્યાલ ઉઠ્યો તો ચૈતન્યમાંથી. તો અહીંયા કે છે એને એમાં જ પાછો જવા દે, પાછો ઉઠાડીશ નહીં. સમજવા માટે. શું સમજવા માટે? શું સમજવા માટે? ચૈતન્યને. ચૈતન્યને સમજવા માટે. એટલી ખ્યાલ ના ટેમ્પરરીલી તો આપણે પેલા સાથે સમજીએ કે કોઈ ખ્યાલ નથી ત્યારે પણ પેલું ચૈતન્ય છે. કેવું છે? ખ્યાલ વગરનું, ચિત્ત વગરનું. ચિત્ત વગરનું એટલે કોના વગરનું? જગત વગરનું. દેર ઇઝ નો જગત. કોઈ વિચાર નથી એટલે જગત નથી. બસ ત્યારે કોણ છે? ચૈતન્ય. એને બરોબર સમજ, એને બરોબર સમજ. ત્યારે તું રિયાલિટી સાથે છો. કઈ રિયાલિટી? વાસ્તવિકતા. હવે કલ્પિત બધું ગયું, બધું કલ્પના ગઈ, જગત ગયું. સમાધિ છે. આને સમાધિ કહેવાય. કેવી સમાધિ? નિર્વિકલ્પ. જે દરરોજ સુષુપ્તિમાં થાય છે, જે દરરોજ સુષુપ્તિમાં થતી હોય છે ને ત્યારે જગત નથી, ત્યારે ચિત્ત નથી. બીકોઝ
સુષુપ્તિમાં જગત નથી. કેમ? કારણ કે ત્યારે કોણ નથી હોતું? મન નથી હોતું. જગત નથી, મન નથી, જગત નથી. એટલે શૂન્યવાદી શું કે કાંઈ નથી તો ત્યાં, તો કે ના, આત્મા છે. એ દરરોજ જે થાય છે સુષુપ્તિમાં, એને પ્રયત્નપૂર્વક આ સમજ દ્વારા ક્યાં કરવાનું છે? નિધિધ્યાસનમાં. નિધિધ્યાસન મેડિટેશનમાં આ પ્રયત્નપૂર્વક કરવાનું. અહીંયા આપણો પુરુષાર્થ, ત્યાં ઈશ્વરની કૃપાથી થયું. ઈશ્વરે એવું સરસ બનાવ્યું છે ને, દરરોજ સમાધિ. નિદ્રા સમાધિ, પેલા સ્તોત્રમાં કે છે ને કે મારી નિદ્રા, હે ભગવાન તું તારી સમાધિ સમજ, એ હું તને ઓફર કરું. પણ એ તો ઈશ્વરની કૃપાથી થયું. તમે જાતે કરો. કેમ જાતે નથી થતું? જાતે કરવું હોય તો શું કરવું પડે? ક્વેશ્ચન. જાતે કરવું હોય તો શું કરવું પડે? હે? મનને હટાવવાનું. હા, પણ એ મન કઈ એમ કે હવે તું જા મન, તો એમ નથી સાંભળતું, એ તો પાછું ડબલ ફોર્સ થયા. એટલે આ વિવેક, અન્ડરસ્ટેન્ડ, આ કઈ રીતે આ પ્રક્રિયા છે, આ સમજ છે. શું કરવાનું? આ સમજવાનું. આપણને મનનો વિરોધ નથી, પણ આપણે પેલા નિર્ગુણ ને સમજવા માટે આ કરીએ છીએ કે વોટ ઇઝ નિર્ગુણ? એ નિર્વિકાર છે શું? એ જ મારું સત્ય છે. તો મને એને ઓળખવા તો દો, એની સાથે રહેવા તો દો, તો ખબર પડશે ને. બાકી આપણે તો આખો દિવસ લોકોની પાછળ જ પડીએ, વસ્તુઓની પાછળ, જગતની પાછળ. એનું આલંબન સતત લેવું પડે. ક્યાં ગયા હતા? કેમ મોડું થયું? કેમ? અરે ભાઈ, આ બધું નથી સત્ય. સત્ય શું? ટૂંકમાં આપણે સતત કોનો સહારો લઈએ છીએ? વિકલ્પનો. જે નથી એનો સહારો લઈએ છીએ. એ કેમ? કારણ કે એના વગર ચાલતું નથી. એના વગર ચાલતું છે. એ નહીં હોય તો હું નહીં હું. એના વગર મને બેચેની લાગે. જગત વગર બેચેની. આજે સંબંધો વગર મીન્સ કે અસ્વસ્થતા. પણ સમજો કે આ તો બધા ખોટા સહારા છે. આ તો બધા ખોટા સહારા છે. આ કોઈ કામ નથી આવવાનું. જે છે જ નહીં એ શુંથી ક્યાંથી કામ આવે? કલ્પનાના ઘોડા ક્યાંથી કામ આવવાના? માટે દરરોજ શું ટેવ પાડવી જોઈએ? સત્ય સાથે રહેવાની. તો ધીમે 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 સ્વતંત્ર. કેવા સ્વતંત્ર? કાંઈ પણ થાય, સત્ય તો મારાથી અલગ જ નથી. ચૈતન્ય તો હું છું જ. આ ટેવ પાડવામાં, અને મેઇનલી ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. એને સમજો કે ચૈતન્ય શું છે. ચૈતન્ય તો છે જ, પણ આઈ ડોન્ટ નો. હું એને ઓળખતો નથી કે ઓળખતી નથી. ચૈતન્ય એટલે શું? માત્ર છુંપણું. અને આ છુંપણું કેવું છે? આનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. એ કઈ કંટાળો આવે એવું નથી. ના, એમાં શું કરવાનું? કઈ છે જ નહીં તો કરવાનું શું? કાંઈ છે નહીં, એમાં શું મજા આવે? આપણને એમ થાય કાંઈ જ નથી એમાં, તો મજા શું? એટલે તમે વિચાર કરો, આપણે શેની મજા લેવા ટેવાયેલા છે? જે બધું અહીંયા ધડાધડ બધું થતું હોય, મીન્સ જગતથી જ ટેવાયેલા છે. મજાનો આશરો આજે કોણ છે? જગત. સમજવાની જરૂર છે. આ બધું જ્યાં સુધી હોય ત્યાં સુધી સંસાર. ધીસ ઇઝ કોલ્ડ સંસાર. આ જ સંસાર છે, અને આ જ બંધન છે. આ જ બંધન. આપણને એવી ખબર નથી, પણ આ જ બંધન છે. એટલે મુક્તિ કોણ? હું ઓળખું. પોતાને ઓળખવાનું, એ જ મુક્તિ, અને એ જ સંસારનો એન્ડ. પછી ભલે હોય, પણ પહેલા પોતાની સાથે ગોઠવું જોઈએ. પોતાની સાથે આનંદ આવવો જોઈએ. એમાં જ શાંતિ, એમાં જ સંતોષ, એ પરિપૂર્ણ છે. એ સમજવા માટે અહીંયા કહે છે કે તું એમાં સમાધિ કર, પેલા બધાને સંકેલ, અને આમાં તું નિષ્ઠ થઈ જા. આવી દરરોજ ટેવ પાડીએ. પણ સ્વામીની જે આવું થતું નથી, તો કઈ ધીરે ધીરે કરવાનું. ધીરે ધીરે. એટલે માટે આપણે કહીએ છીએ પોતાની સાથે બેસવાનું,
અને એક એક ખ્યાલ જે આવે ને, આ બધા ખ્યાલ અત્યારે જુદા જુદા આવતા હોય છે, તો આપણે એટલા માટે એક મેથડ આપી, ઉપાય કર્યો, મનને દૂર કરવા માટે એક ઉપાય આપ્યો. શું આપ્યો? કે જે અનેક જુદા જુદા વિચાર આવે છે એના બદલે એક જ પ્રકારના વિચાર લાવો. પહેલા કેવા? ઓમ નમઃ શિવાય, કે જેના જે ભગવાન હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે ઓમ નમો નારાયણાય. એક વિચાર આવ્યો, શાંતિ હતી એમાંથી એક વિચાર આવ્યો, ઓમ નમો નારાયણાય, ગયો. પાછું શું આવ્યું? આવ્યું ને, શું શેમાં ગયો? હે, શેમાં ગયો? ચૈતન્યમાં. જોરથી બોલો એટલે મને ખબર પણ પછી ઊંધું નથી. શું? ચૈતન્યમાંથી ઉભો થયો, ઓમ નમો નારાયણાય રહ્યો, અને ઓમ નમો નારાયણાય એ વિચાર એ શું છે? વોટ ઇઝ ધેટ વિચાર? એ તો બરોબર, પણ કોનો? ચૈતન્યનો જ આકાર. ચૈતન્યનો કયો આકાર આવ્યો? આ વૃત્તિ, ઓમ નમો નારાયણ. હવે બોર્ડ નથી ને, તો હું તમને સમજાવું. ચૈતન્ય નિરાકાર, એમાંથી વૃત્તિ આવી ઓમ નમો નારાયણાય, ફોર એક્ઝામ્પલ. તો એક આકાર આવ્યો ને, કોણે એ આકાર લીધો? હે, ચૈતન્યએ. મન ક્યાં હતું અત્યાર સુધી? પહેલો વિચાર આવ્યો. ચલો જુઓ, પહેલા હવે હું બીજી રીતે સમજાવું. પાણી છે, એકલું માત્ર પાણી છે, હા, અને ત્યાં પવન નથી, કાંઈ નથી, હવા નથી, ને માત્ર પાણી. એમાંથી એકદમ હવા આવી એટલે શું આવ્યું? એક મોજું આવ્યું. મોજું. એ મોજું કોણ છે? પાણી. પણ કેવા રૂપે, કેવા શેપમાં? મોજાના શેપ. હે, યાદ રાખો, એ પાણી જ કયા શેપમાં છે? મોજાના શેપમાં. પહેલા માત્ર પાણી, એનો જ આકાર ઇઝ ઇક્વલ ટુ મોજું. થોડી વાર રહ્યું, પછી પાછું ગયું. કેમાં ગયું? પાણી. એટલે આકાર આવ્યો, ગયો. એ જ પાણી, નિરાકાર પાણી કયા રૂપે આવ્યું? મોજા રૂપે. આકાર થયું. નાવ ગયું નિરાકાર. નિરાકાર આકાર, નિરાકાર આકાર, આકાર નિરાકાર. સમજ પડે છે? નિરાકાર આકાર, આકાર 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 નિરાકાર. એક વૃત્તિ આવે જાય, પાછી નિરાકારમાં જતી રહે. એટલે શું થાય? હવે આપણે શેમાં ધ્યાન આપવાનું? હવે આપણે ચૈતન્યમાં જોઈએ. ચૈતન્ય એટલે કે શાંતિ. શાંતિ વૃત્તિ, વૃત્તિ શાંતિ. એ વૃત્તિ કોણ છે હવે? હા, ચૈતન્ય જ વૃત્તિ રૂપે. સમજ પડી? નિરાકાર આકાર, પાણી મોજા રૂપે. એમ નિરાકાર ચૈતન્ય કયા રૂપે? વૃત્તિ રૂપે. એ વૃત્તિ ઇઝ ઇક્વલ ટુ જગત. સમજ પડી? વૃત્તિ જ જગત છે. ઘડાનો ખ્યાલ નો અનુરૂપ 12 પદાર્થ છે. એટલે નિરાકારમાંથી શાંતિમાંથી આકાર એટલે જગત, વૃત્તિ, પછી પાછું શાંતિ. એટલે આપણે હવે શું કરવાનું? કે સતત ક્યાં ધ્યાન આપવાનું? નિરાકાર એટલે કે ચૈતન્ય, એટલે કે શાંતિ, પછી એક વિચાર ઓમ નમો નારાયણાય. એ જ શાંતિ આકાર રૂપે. હવે એ શાંતિને તમે આકારમાં જુઓ. એ જ શાંતિ, જેમ હું જ ડ્રામામાં વેશ પહેરીને આવું, એમ એ જ નિરાકાર ચૈતન્ય વેશ રૂપે આવ્યો. કયા વેશ રૂપે આવ્યો? ઓમ નમો નારાયણાય. પછી બીજો વિચાર, પછી ત્રીજો વિચાર. એટલે કે એ જ વૃત્તિ જુદા જુદા વેશમાં આવે. પછી એને દરેક વખતે શાંત પડે ત્યારે જુઓ કે શાંતિમાં ગયું, પાછું ઊભું થયું, પાછું શાંતિ, પાછું. ધીમે 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 તમે હવે કોને વધારે બનાવતા જાઓ? બનાવતા જાઓ, શેમાં વધારે રહેતા જાઓ? શાંતિમાં. શાંતિ આકાર, પછી શાંતિ આકાર, શાંતિ 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 આકાર.
વચ્ચે વચ્ચે આવી જાય, પછી આપણે ધીમે ટેવ કેવી પાડવાની? શાંતિ વધારો, શાંતિ શાંતિ, એટલે શાંતિ શાંતિ બોલવાની નહીં, અંદર રહેવાનું. તો શું થયું? કોની સાથે છો? કોણ છો? ત્યારે જગત છે એ અહીંયા કહ્યું. શું કહ્યું? ચિત્તમ સમાદેહી. ચિત્તને શું કરો? સંસ્થાપ્ય. કોઈમાં સંસ્થાપન કરો? પ્રત્યેક રૂપે સ્વરૂપ ભૂતે પરાત્મને. સ્વરૂપમાં એને આ પ્રકારે સ્થાપિત કરતા જાઓ. સમજ પડી? એ કહ્યું. તો જેમાં સ્થાપિત કરવામાં આવે છે એ ચૈતન્ય કેવું છે? તો હવે એનું આપણને એ બતાવે છે કે ચૈતન્યની હવે વધારે સમજ આપે છે. એ કેવું છે? ચલો. પરમાત્માની મનઃ સમાધાપયિતુમ શબ્દૈહિ. હવે કોની મદદથી આપણને એ ચૈતન્યની સમજ આપશે? હવે છે ને શું કરે છે? જુદા જુદા શબ્દોથી પેલા ચૈતન્યની ઓળખ આપે છે. આને છે ને શાસ્ત્રોમાં શબ્દાનુવિદ્ધ સમાધિ કહે. શબ્દોથી પ્રાપ્ત થતી શબ્દની મદદથી. જેમ આપણે કહીએ ને નિર્ગુણ, એટલે આપણે શું સમજીએ? ગુણ રહિત. ગુણનો નિષેધ કરીએ અને પછી જે રહી જાય એ નિરાકાર. એટલે શું? આકારનો નિષેધ કરીએ, આકાર વગરનું જે છે એ ચૈતન્ય. એમ હવે આપણને શબ્દની મદદથી ક્યાં લઈ જાય છે? શબ્દથી પર જે છે, શબ્દની મદદથી ક્યાં લઈ જાય છે? શબ્દથી અતીત. સી આ છે, શબ્દને ઉપયોગ કરે છે પણ કોઈ ખ્યાલ નથી જન્માવતા. શું કરે છે? ખ્યાલથી પર લઈ જાય છે. સમજો આ બહુ હું શું કહું? શબ્દોના મદદથી શબ્દથી બિયોન્ડ જે છે, શબ્દથી પર જે છે ત્યાં લઈ જાય છે. તો તમે શબ્દ વાપરવાની શું જરૂર? એ એમને એમ પેલા શબ્દથી પરની ખબર નથી પડતી. એટલે શબ્દના ઉપયોગ દ્વારા, જેમ કે નિર્ગુણ, આ નિર્ગુણ કહો એટલે નવો ખ્યાલ ના જન્મે. તમે શું કરો? મનમાં ગુણને કાઢો એટલે શું રહ્યું? ગુણ રહિત. પણ એ કેનાથી થયું? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્ડ્સ. એવા વર્ડ્સ. પણ એ વર્ડ્સ ખરેખર કરે છે શું? એ શબ્દો ખરેખર કરે છે શું? જે પેલો પરમાત્મા છે, જે શબ્દથી પર છે એની પાસે લઈ જાય છે, એની સમજ આપે છે. એ હવે થોડા 3 શ્લોકમાં આવા નિર્ગુણ પરમાત્માને સમજ આપે છે. આ સગુણ નહીં. હવે કેવા પરમાત્માની ઓળખ આપે છે? નિર્ગુણ. ગુણવાળો પરમાત્મા એટલે જગત કે કૃષ્ણ. ગુણવાળો, જેની વૃંદાવનમાં અને સમગ્ર બધી જગ્યાએ લીલા કરી, એ ગુણવાળો. આ કેવો પરમાત્મા? નિર્ગુણ. એ આપણને ઓળખે 3 શ્લોકમાં. ચલો વાંચો. કિમપી સતત બોધમ કેવલાનંદ રૂપમ નિરુપમમતિવેલમ નિત્યમુક્તમ નિરીહમ નિરવધિ ગગનાભમ નિષ્કલમ નિર્વિકલ્પમ હૃદિ કલયતિ વિદ્વાન બ્રહ્મ પૂર્ણમ સમાધો. શું કે છે? હૃદિ વિદ્વાન, વિદ્વાન હૃદિ કલયતિ બ્રહ્મ પૂર્ણમ સમાધો. વિદ્વાન, વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ કે આગળ વધેલો જે મુમુક્ષુ કે સાધક શું કરે? આ પ્રકારે હૃદિ કલયતિ, હૃદયમાં એટલે કે પોતાનામાં બ્રહ્મને આ રીતે સમજે છે. બ્રહ્મ કેવું? પૂર્ણમ. પૂર્ણમ બ્રહ્મ ઇતિ હૃદિ કલયતિ. હૃદયમાં આ રીતે બ્રહ્મને સમજે છે. ક્યાં? સમાધો. હૃદયમાં કરે છે પણ ક્યારે? સમાધિમાં. સમાધિમાં એટલે આ રીતે નિધિધ્યાસન કરે ત્યારે. શરૂઆતમાં બેસીને આ બધું કરવાની જરૂર છે.
પછી મહાત્મા બની જાઓ પછી હાલતા ચાલતા બધે થયા જ કરતું હોય. થયા કરતું ઇન ધ સેન્સ એ તો છે જ, આ જાય જ નહીં. સતત બ્રહ્મના દર્શન અંદર બહાર, મન હોય કે ના હોય. પણ પહેલા શું, પછી હું હાલતા ચાલતા જ કરીશ એવું નહીં. હાલતા ચાલતા એની જાતે થશે. તમે પેલા બેસીને આ કરો. એટલે બ્રહ્મસૂત્રમાં કહ્યું આસીનઃ સંભવાત. આસીનઃ બેસીને. પહેલેથી એવું ના કરો મને તો હાલતા વોકિંગ મેડિટેશન પણ વોકિંગ એક જેનેથી થતું હોય એને કરવા દો. એ મહાત્માઓ માટે રાખો. આપણે કેવું મેડિટેશન શરૂ કરો પહેલા? આસીનઃ બેસીને ઇન ધ સેન્સ નિધિધ્યાસન. યાજ્ઞવલ્ક્યજી મહારાજે કહ્યું છે 3 વસ્તુ કરવાની. કઈ વસ્તુ? શ્રોતવ્ય, શ્રવણ કરો. મંતવ્ય, મનન કરો. ત્રીજું શું? નિધિધ્યાસિતવ્ય, વિધિ છે, આદેશ છે, કરો. એટલે આ સમજવા માટે કરો. શું કરો? તો કે છે આ કયું હૃદયમાં આ કરો. કિમપી સતત બોધમ કેવલા. એક શબ્દ મેડિટેશનમાં કામ આવે એવા છે, પ્રત્યેક શબ્દ આમાં. કારણ કે પરમાત્માની ઓળખ છે આ તો. ભાગવતમાં કૃષ્ણની લીલા જુદી રીતે બતાવે. ત્યાં વૃંદાવન લઈ જાય ને એનો જન્મ બતાવે ને આ બતાવે ને તે બતાવે ને પછી બધું એ બધી લીલાઓ કરે. અહીંયા કોની લીલા છે? આ લીલાય નથી, આ તો નિર્ગુણ પરમાત્માને ઓળખાવે છે. નિર્ગુણ પરમાત્મા. તો શું કે છે? કિમપી એટલે વાગ અગોચરમ, જ્યાં વાણી પહોંચતી નથી. વાણી ક્યાં પહોંચે? વાણીનો વિષય કોણ? જગત. જે ખ્યાલવાળ, જો આખ્યા દાડમ, આ પદાર્થ અને એને બોલવા માટે વાણી. આ થયું રૂપ, અને એનું આ રૂપનું નામ શું? દાડમ. આ શું રૂપ છે? કેપ્સિકમ. અને ત્યાં લોકો છે ને બેલ પેપર કે, ત્યાં અમેરિકામાં આને શું કે છે? બેલ પેપર. આ બેલ જેવું છે ને, બેલ જેવું, ઘંટડી જેવું છે. એવા મોટા આવે, આવડા મોટા હોય એક. અને લાલ કલરના, પીળા કલરના એવા, અને ઘંટડી જેવા જ હોય, આવડા મોટા હોય. એ લોકો એને શું બોલાવે? કેપ્સિકમ. ક્યાંક સમજે નહીં. બેલ પેપર. તો બેલ પેપર થયું નામ, અને આ થયું રૂપ. આ ધીસ ઇઝ કોલ્ડ રૂપ, અને પેલું શું? નામ. આ થયું દાડમ, નામ, અને આ થયું રૂપ. તો બ્રહ્મને કંઈક નામ આપી દો. બ્રહ્મ નામ ખરેખર એને અનુરૂપ પદાર્થ દેખાય છે? એને અનુરૂપ પદાર્થ નથી દેખાતો. એટલે શબ્દ માત્ર નામ અને રૂપમાં એની પહોંચ છે. ક્યાં પહોંચ નથી? બ્રહ્મમાં એની પહોંચ નથી. બ્રહ્મ બોલીએ એટલે આમ પોળું કંઈક દેખાય, તો એ બધું જગત જ થયું. જો દેખાય તો જગત. યદ દૃશ્યમ તદ જડમ. જે દેખાય છે એ જગત છે. એટલે કહ્યું કે બ્રહ્મ કેવું છે? વાગ અગોચર. વાણીથી યતો વાચો નિવર્તન્તે. જ્યાં વાણી પહોંચતી જ નથી, વાણી બંધ થઈ જાય. કારણ કે એનું નામ જ નથી, એનું રૂપ નથી. નામ અને રૂપ હોય તો આપણને કઈ ખ્યાલ આવે, પણ નામ અને રૂપ જ નથી. હા, એક સમજ પડી. હા, બીજો શબ્દ સતત બોધમ. સતત એટલે જે સતત છે. સતત એટલે શું? નિત્યશ્ચ અસો. શબ્દ શું છે? સતત બોધમ. જે સતત જેનો બોધ થાય છે. બોધ એટલે શું? બોધ એટલે કોઈ વિશેષ જ્ઞાન નહીં, વિશેષ જ્ઞાન. આ ગ્લાસ શું થયું? અસ્થિ ભાતિ પ્રિયમ પ્લસ નામ અને રૂપ, એટલે થયો બોધ. આ અસ્થિ ભાતિ કરો, પણ અસ્થિ ભાતિ કોના રૂપમાં? ગ્લાસના રૂપમાં. અસ્થિ ભાતિ પ્રિય ચોપડીના રૂપમાં, નિરાકાર વૃત્તિના રૂપમાં. એને શું કહેવાય? ચૈતન્ય પ્લસ આકાર. અહીંયા તો કેવી વાત કરે છે? સતત બોધમ એટલે શું? સતત જે છે પણ કોઈ વિશેષ રૂપે નથી, એવો બોધ.
એવો બોધ જ્યાં કોઈ વિશેષ આકાર છે, હા એવો બોધ. પછી કેવો છે તો એમાં શું મજા? એ તો બહુ નીરસ, બહુ ડલ, આમાં કઈ મજા ના આવે. આના કરતા અમને તો કૃષ્ણની રાસલીલામાં મજા, અમને તો એમાં જ મજા છે. એ જે કુદાકૂદ કરે ને રાસ ને ગોપીઓ ને માખણ ચોરી ને આ બધું એમાં મજા. તો કે આને તમે જેને નીરસ સમજો છો એ કેવું છે? કેવલ આનંદ રૂપમ, કેવલાનંદ રૂપમ. આ સમજવાનું છે. એ શાંતિ એ દુઃખ નથી ત્યાં. ત્યાં કેવું છે? કેવલ આનંદ. તો ભેગું લઈને ફરીએ છીએ, ખબર નથી એટલી જ તકલીફ છે. ખજાનો ભેગો લઈને ફરીએ છીએ. કેવું છે? દુઃખ અસંભિન્નમ. દુઃખનું ક્યાંય એક ટચ પણ નથી એવું. દુઃખ અસંભિન્નમ, દુઃખ જેમાં ભળેલ, નો મિક્સિંગ. દુઃખને છંટકાવ નથી અંદર. આપણે પેલું સલાડ ખાઈએ પછી મીઠું ચાટ મસાલો નાખીએ ને એ બધું. આ કેવું છે? નો મસાલા. અસંભિન્નમ, દુઃખથી કોઈ, દુઃખ રૂપી કોઈ છંટકાવ કે દુઃખ સાથે કોઈ મિક્સિંગ જ નથી. કેવું છે? તો કે છે નિરૂપમમ. નિરૂપમમ એટલે એના જેવું કઈ છે જ નહીં. કઈ ઉપમા આપી શકાય કે આના જેવું? આજે જે લાડુ ખાધો એ કેવો, એટલો મીઠો, સાકર જેવો મીઠો, એવું આપણે કહીએ. પણ સાકરની ઉપમા આપી, સાકર સાથે એને સરખાવ્યો. આત્માને કોની સાથે સરખાવું? આત્મા જોયો ને શું પેલા દિવસે જે જોયું હતું ને એના જેવો. કોઈ ઉપમા જ નથી, એના જેવું કઈ નથી. એટલે કહ્યું નિરૂપમમ. પછી જરા જુદો જ શબ્દ વાપરે છે, નિરૂપમમ અતિવેલમ. અતિવેલમ એટલે શું? વેલમ અતિત્ય વર્તમાનમ અતિવેલમ. વેલ એટલે શું? બાઉન્ડ્રી. બાઉન્ડ્રીઝ ને હોય ને, એક સીમા હોય. તો જગતમાં સીમા છે, જગત પોતે જ એક જગતમાં ઘણું બધું છે. તો આ કેવું છે? અતિવેલમ એટલે શું? વિશ્વ અતીતમ. વિશ્વરૂપી સીમા ત્યાં છે જ નહીં. વિશ્વરૂપી સીમા, વિશ્વરૂપી બંધન જ્યાં છે જ નહીં. એવું છે અતિવેલમ. પછી કેવું? નિત્ય મુક્તમ. નિત્ય મુક્તમ એટલે કદાપી બંધ રહિતમ, હંમેશા મુક્ત જ, ક્યારેય બંધનમાં આવ્યો જ નથી. આપણે તો કહીએ ને, આપણે તો સંસારમાં એવા બંધાઈ ગયા છે. આવું કહીએ ત્યારે હાજર કરીને બંધન ઉભું કરીએ છીએ. આત્મા ક્યારેય બંધનમાં, આ ખોટા એને ખોટું કહેવાનું, ખોટા આરોપ કરીએ છીએ. પેલો નિર્દોષ હોય એને આપણે પકડીને કહીએ કે ખૂની છો, ખૂન કરી નાખ્યું છે. અરે ભાઈ મેં કાંઈ કર્યું નથી. એમ આત્માને શું કહે છે? બદ્ધ. તું બદ્ધ છો, અનાદિકાળથી બદ્ધ. જન્મ અને અનેક જન્મ અને અનેક મૃત્યુની પરંપરામાંથી તું પસાર થઈ રહ્યો છે અને પસાર થયો છે. આ બધા શું છે ખબર છે? વાસ્તવિકતા જોવા જાય તો આરોપ. જે નિર્દોષ છે એના ઉપર આરોપ. એટલે બિચારો આત્મા તો અમે પેલા કઠેડામાં જ હોય. વિટનેસ, એમાં એને આરોપ જ કરવામાં આવે. એટલે કે જે હંમેશા નિત્ય મુક્ત, બંધ રહિતમ. એટલે જે બધા બંધનનો અનુભવ થાય છે કેવું છે? એ કેવું છે? એ કેવું છે? કાલ્પનિક. કેવું છે? આરોપિત છે નહીં. આપણે માની લીધેલું બંધન. અન્ડરસ્ટેન્ડ? આ સામાન્ય રમૂજ જ નથી. આ શું છે? માની લીધેલું બંધન. માની લીધેલું. આત્મા કેવો છે? નિરીહમ. નિરીહમ એટલે શું? નિષ્કામ. નિષ્કામ, નિષ્ક્રિયમ. કોઈ કામના જ ત્યાં નથી. આ તો બધી અવિદ્યાને કારણે કામનાઓ છે. જે પરિપૂર્ણ હોય એને શું કામના? નિરીહમ. એનું સ્વરૂપ છે. નિરવધિ ગગનાભમ. નિરવધિ કાલતઃ દેશતઃ વસ્તુતઃ અંત શૂન્યમ. કેવું છે? નિરવધિક, જેને ક્યાંય કોઈ બંધન નથી. 3 પ્રકારના બંધન. કેટલા બંધન? એક તો દેશનું બંધન, આપણે અહીંયા છીએ ત્યાં નથી, દેશનું બંધન. કાળનું બંધન, હમણાં છીએ પછી નહીં હોઈએ, પહેલા નહોતા. અને વસ્તુનું બંધન. વસ્તુ એટલે મારામાં અમુક જ શક્તિ હોય, બીજી ના હોય. સ્ત્રી હોય તો પુરુષ ના હોય, પુરુષ હોય તો સ્ત્રી ના હોય.
અમુક આવડત હોય તો બીજી આવડત ના હોય, બધું જાત જાતનું. આને કઈ વસ્તુના આપણને ચાલતા સરસ આવડે, પણ ઉડવાનું કોઈ કહે તો પક્ષીની જેમ ઉડતા ના આવડે, માછલીની જેમ તરતા ના આવડે, આવું બધું ના આવડે. આને શું કહેવાય? વસ્તુનું બંધન. આ બધા બંધનથી કોણ મુક્ત છે? આત્મા. એ જ તો ભગવાન અર્જુનને કે જેમ મરી ગયો તું કે છે આ મરી જશે ને હું મરી જઈશ પછી થશે શું? તો કે ભગવાનને તો કઈ પેટનું પાણી એ નથી હલતું. અર્જુન આ બધું રડારોડ ચાલે છે એના મનમાં, પણ ભગવાન કે છે આ બધી વાત ખોટી. આ મરવાની મારવાની આવું કશું આત્મામાં છે જ નહીં. મરતોય નથી, મારતોય નથી, એને કોઈ કાળનું બંધન નથી. બસ નિષ્ફલમ નિર્વિકલ્પમ અને ગગનાભમ અસંગ, આકાશ જેવું અસંગ અને નિર્મળ. આકાશ કેવું નજીકમાં નજીક જો કોઈક હોય ઉપમા તો કોની છે? આકાશ. આકાશ અસંગ અને નિર્મળ. નિષ્કલમ, નિષ્કલમ એટલે નિરવયવમ. કોઈ અવયવ જ નથી, કોઈ કળા, ચંદ્રની 15 કળા. આજે ધીમે ધીમે અમાસ તરફ જઈ રહ્યા છે. આજે કેટલામું શ્રાદ્ધ? 13મું. મીન્સ કળા ઉપર ચાલે છે. આ પછી અમાસ આવશે એટલે બધું પતી જશે, પછી પાછું પૂર્ણિમા તરફ જાય, પછી આ કળાઓ આત્માની એક કળા ખરી ને, જેમ કૃષ્ણ ભગવાનને કેવું કહેવાય? 16 કલફ પુરુષ, પૂર્ણ અવતાર, પૂર્ણ અવતાર. આત્મામાં કઈ નથી. આવા નિષ્કલન, નિરવયવ, નિર્વિકલ્પમ, વિવિધ કલ્પના શૂન્યમ. કોઈ કલ્પના, કોઈ આકાર, કોઈ આરોપ ત્યાં છે નહીં. આમ જ છે એવું કઈ કહી જ ના શકો. આત્મા આવો એવું ડિસ્ક્રિપ્શન ના થાય તો કલા થઈ ગઈ. આવો આત્મા છે. અને શું કરવાનું? સતત રુધિ કલયતી વિદ્વાન, પોતાની સાથે બેસી અને વિદ્વાન આ પ્રકારે પોતાનું ધ્યાન કરે છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. એકાંતમાં બેસી આવો સમય કાઢવાનો, એકાંતમાં બેસવાનું અને બારણા બંધ કરી દેવાના શક્ય હોય તો, અને આવું બેસીને કલયતી આવું ધ્યાન કરવાનું. જેટલું આવું વધારે થાય એટલું આપણે આપણી જાતથી નજીક આવીએ. હજી બીજા 2 શ્લોકમાં આ જ પ્રકારે વર્ણન કરે છે, આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.